આજના શ્રી સરસ્વતી કન્યા કેળવણી મંડળ સંસ્થા આયોજિત આજના કન્યા છાત્રાલય ખાતમુહૂર્તના કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ એવં ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી અને સમગ્ર ગુજરાતના વિકાસના પથદર્શક તો ખરા, પણ અમદાવાદ પછીથી ઉત્તર ગુજરાત પાલનપુર સુધીનું નજર કરીએ તો એવા વિકાસના દ્રષ્ટા અને આપણા સરદાર ધામના ટ્રસ્ટી એવા આદરણીય નીતિનભાઈ પટેલ, બાજુમાં નીતિનભાઈના ગુરુ કહી શકાય આપણા સૌના વડીલ એવા ગોપાળ કાકા, આ સંસ્થાના પ્રમુખ શ્રી કરશનભાઈ, સંસ્થાના ચેરમેન અત્રે ઉપસ્થિત નથી ભાઈ શ્રી જયંતિભાઈ, અમેરિકાથી પધારેલા અને દાન દેવામાં એમની જાતને એવું માને છે જે આપણા બધાના માટે અનુકરણી છે કે આપણને જે કાંઈ ઈશ્વરે આપ્યું છે કે જે કાંઈ આપણે મેળવ્યું છે એ ટ્રસ્ટીપણાનો જે ભાવ પોતાની મિલકતમાં પ્રત્યે રાખે છે એવા દાતા શ્રી ડૉક્ટર ચિત્તરંજનભાઈ પટેલ, એવા જ અમેરિકાથી પધારેલા બાબુ કાકા, આ કેમ્પસના મુખ્ય દાતા અને આ વિસ્તારના ઔદ્યોગિક ઘરેણું એવા ભાઈ શ્રી દિલીપભાઈ, એ પણ આપણા સ્થાપક ટ્રસ્ટી છે, ડૉક્ટર સાહેબ પણ આપણા સ્થાપક ટ્રસ્ટી છે, સરદાર ધામના કરશનભાઈ સ્થાપક ટ્રસ્ટી છે, સૌ મહેમાનશ્રીઓ અને આ સંસ્થામાં કામ કરતા સૌ મંત્રીશ્રી, ઉપપ્રમુખશ્રી, ટીમના સૌ હોદ્દેદાર મિત્રો, ઉપસ્થિત ઔદ્યોગિક વ્યાપારી મિત્રો, કેળવણીકારો, આ સંસ્થાના સૌ શિક્ષક ભાઈ બહેનો અને વાલા વિદ્યાર્થી મિત્રો, ખૂબ ખુશીની વાત છે કે બેટી બચાવવી એક કામ છે, બેટીને પઢાવવી એક કામ છે, પણ દીકરીઓને એટલે કે બેટીને આગે બઢાવવાનું કામ કન્યા છાત્રાલયના માધ્યમથી આપે સૌએ જે ઉપાડ્યું છે માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. કડીમાં જ્યારે પ્રવેશ કરીએ ને નીતિનભાઈ, હું જોતો હતો અને ડૉક્ટર સાહેબને વાત કરતો હતો, કડી તાલુકો નથી લાગતો પણ જિલ્લાનું સ્થાન ધરાવે છે, એ આપના સઘન પ્રયાસોથી અને અત્રે ઉપસ્થિત છે એવા કરશનભાઈ સોલંકી, આ વિસ્તારના ધારાસભ્યશ્રી. તો દોસ્તો, ટૂંકમાં વાત કહું તો એક કેળવણી માટે હવે આમાં હું આખી બોર્ડર લેતો હતો, પણ મહેસાણા ક્યાં વાત હે સાહેબે 100% મને સાચી માહિતી આપી છે કે મહેસાણાએ જે સમગ્ર ગુજરાતને શિક્ષણ ક્ષેત્રે જે પ્રોફેસર ભાઈ બહેનો આપ્યા છે, કેળવણીકારો આપ્યા છે, વહીવટી ક્ષેત્રે પણ અધિકારી ભાઈ બહેનો આપ્યા છે, એ માટે ખૂબ ખૂબ સમગ્ર ગુજરાત મહેસાણાનું ઋણી છે એમ કહી શકાય. તો एक हृदय होती है, कोई अपना मिले ऐसी चाहत होती है, जब आप जैसे अपने प्रभावशाली वैभवशाली समाज प्रेमी केळवणी प्रेमी राष्ट्र प्रेमी लोग मिल जाते हैं, तब दिल को सुकून और राहत मिलती है. मित्रों, आ समय से 21वीं सदी ज्ञान विज्ञान टेक्नोलॉजी ની સદીની અંદર એ સમય પાકી ગયો છે કે યુવા શક્તિમાં 10 વર્ષ રોકાણ કરીએ તો સર્વ સમાજની, ગુજરાતની અને દેશની તસવીર, તકદીર અને તાસીર બદલી શકીએ એમ છે. આપ સૌના માધ્યમથી 10 વર્ષ જો આપણે બિનજરૂરી ખર્ચા, ચર્ચા, પરચા, અંધશ્રદ્ધા, રૂઢિરિવાજોમાંથી જો બચત કરીને 10 વર્ષ જો યુવા શક્તિમાં રોકાણ કરશું સાહેબ, તો ગલીમાં જઈને સમાજના દીકરા કે દીકરીને ક્યાંય ગલીમાં હાથ લાંબો નહીં કરવો પડે એ સ્થિતિનું આપણે નિર્માણ કરી શકીએ એમ છે. અને જ્યારે કોરોનાના કાળ પસાર થઈ રહ્યા છે ત્યારે આ કોરોનાએ
અમુક ભોગ પણ લીધો છે, પરંતુ નવું એક જીવન, એક નવી વિચાર શૈલી, નવી જીવન શૈલી જે આપી છે એ છે કે શિક્ષણ ધામો અને આરોગ્ય ધામોમાં રોકાણ કરવાનો સમય આવી ગયો છે. માનવ સુખાકારી, માનવ ધર્મ બજાવવા માટેનું જે કામ આપણી સંસ્થાએ કર્યું છે એ ખૂબ ગર્વની વાત છે. તો સરદાર ધામ આપણે નજીક જ પોણો કલાકના રસ્તે અમદાવાદ ખાતે 800 દીકરા અને 800 દીકરીઓની વ્યવસ્થા કરી શક્યા છીએ. એમાં દીકરીઓ માટે રહેવાનું, જમવાનું, તાલીમ, માર્ગદર્શન, જીપીએસસી, યુપીએસસી, જ્યુડિશરી, ડિફેન્સ, કોઈ બી ક્ષેત્રે કામ કરવા દીકરીઓ જતી હોય કારકિર્દી માટે એમને ₹1 ટોકન ઉપર વ્યવસ્થા આપી છે દાતાઓની દિલેરી સાથે. તો વધુ વાત નહીં કહેતા, આપ સૌએ સંસ્થાએ અમારા કરશનભાઈ ને સૌ દિલીપભાઈ મિત્રએ જે આપ સૌના દર્શન કરવાનો, માણવાનો, મહાલવાનો મોકો આપ્યો તે બદલ આપનો સૌનો આભારી છું. અને અહીંયા જ્યારે હું આવ્યો છું તો વધુ તો નહીં, ખૂબ કામ પડેલું છે. ત્યારે સરદાર ધામ 5 લક્ષ્ય બિંદુઓ અંતર્ગત કામ કરે છે. 1000 કરોડના ખર્ચે 10,000 દીકરીઓ માટે રહેવા, જમવાની, તાલીમ, માર્ગદર્શનની વ્યવસ્થા ઊભી કરી રહ્યું છે. એના માટે 200 કરોડનો પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયો છે. 200 કરોડનું ભૂમિપૂજન આદરણીય નરેન્દ્રભાઈ વરદ હસ્તે થઈ શક્યું છે. 100 કરોડનો પ્રોજેક્ટ છે વડોદરા ખાતે શરૂ થઈ શક્યો છે. 100 કરોડનો પ્રોજેક્ટ ભાવનગર ખાતે શરૂ થઈ શક્યો છે. ભાવનગર અને વડોદરાની જમીનનો ₹1 કાઢવો પડ્યો નથી, જમીન દાનમાં મળી છે. સુરત ખાતે 300 કરોડનો પ્રોજેક્ટનું જમીન શોધી રહ્યા છીએ. મારું કહેવાનું તાત્પર્ય છે કે 1000 કરોડના ખર્ચે સરદાર ધામ 10,000 દીકરા દીકરીઓ માટેની વ્યવસ્થા પૂરી પાડી રહ્યું છે. એમાં 5,000 દીકરીઓ માટે એક બી બેટી કમ એમને રહેવા માટે, જમવા માટેની પૂરતી વ્યવસ્થા ₹1 ટોકન ઉપર સરદાર ધામ આપ સૌના આશીર્વાદ દ્વારા વ્યવસ્થા પૂરી પાડી રહ્યું છે. અને સમાજની સામૂહિક સુખાકારી, મારી ગાડી સ્પીડમાં હાલે છે ટાઈમ લિમિટની અંદર, કે 10,000 દીકરા દીકરીઓને દેશની ઠીક રીતે સેવા કરવા માટે વહીવટી ક્ષેત્રમાં 2026 સુધીમાં ક્લાર્ક તલાટીથી લઈને IAS સુધી, કોન્સ્ટેબલથી લઈને IPS સુધી 10,000 દીકરા દીકરીઓને વહીવટી તંત્રમાં મોકલવા માગે છે. 1026 દીકરા દીકરીઓને વહીવટી તંત્રમાં મોકલી દીધા છે. 10,000 બિઝનેસમેનો 25 લાખથી લઈને 25 કરોડના દાતાઓનું સંગઠન બનાવીને એક દાતાની એવરેજ કાઢીએ તો 1 કરોડ 10,000 કરોડ એકત્રિત કરીને સમાજની સુખાકારી માટેનો નમ્ર પ્રયાસ કરી રહ્યું છે. અને ગુજરાત સરકાર જે પ્રકારનું વાઇબ્રન્ટ કરે છે એવી રીતે સરદાર ધામ 18માં 20માં ગ્લોબલ સમિટ કરી 22માં 26 ફેબ્રુઆરીએ સુરત ખાતે ગ્લોબલ સમિટ કરવા જઈ રહ્યું છે. આપ સૌને આપણી પ્રોડક્ટનું બ્રાન્ડિંગ, માર્કેટિંગ, લોન્ચિંગ કરવા માટે આમંત્રણ આપું છું. સરદાર ધામમાં ઉદ્યોગિક વેપારી મિત્રો, કેળવણીકાર મિત્રો આવો અને ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ, કેદારનાથ માટે યુવા શક્તિનો જો સર્વાંગી વિકાસનું જો ધામ હોય તો સરદાર ધામ 5મું ધામ છે. તો આપ સૌ આવો. અને આપ સૌએ જે આમંત્રણ આપી મને દર્શન કરવાનો મોકો આપ્યો બદલ ફરી આભાર માનું છું. વધુ તો નહીં પણ નાનકડું તુલસી પત્ર 11 લાખનું આપ સ્વીકારજો. ધન્યવાદ, આભાર. જય સરદાર, જય હિન્દ, વંદે માતરમ. થેન્ક યુ. વાહ, ખૂબ સરસ. આભાર શ્રી ગગજીભાઈ સુતરિયાજી. અને હવે દાતા તરીકે આપણે એમને એકવાર જોરદાર તાલીઓથી વધાવી લઈએ. ખૂબ સુંદર યોગદાન એમને આપ્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને સાહેબ શ્રી, હવે તમારા પ્રવચન પહેલાં એક જ પ્રવચન નીતિનભાઈ